જય દ્વારકાધીશ. અસ્સલામ વાલેકુમ. કેમ છો ભારતના મિત્રો? મજામાં? તો આ છે દ્વારકામાં પાર્ટ 2. તો આ છે ગોમતી ઘાટનો પાછળનો નજારો અને દરિયો જ છે પાછળ, અને ઘણું બધું તમને જોવા જળશે. પછી અમે અહીંયા થોડીક વાતાવરણમાં બેઠા હતા, અને છોકરીઓ, હું મારા હીરોને મસ્ત શાંત વાતાવરણ હતો, થોડીક વાર બેઠા હતા. અને પછી છોકરીઓએ જીદ કરી કે અમને ઊંટમાં બેઠવું છે. તો મારા હીરો કહે બેઠા ને તું પણ બેઠી જા. તો પછી એ લોકોને પણ બેઠાડ્યો, હું પણ બેઠી ગઈ. ત્યાંથી અમે ગયા રૂકમણી માતાજીના મંદિરે, અને એ કૃષ્ણ ભગવાનના મંદિરથી થોડુંક આગું આવેલું છે, એટલે આપણે બાઇક કે કંઈક સાધન હોય ને તો આપણે જઈ શકીએ. પછી ત્યાંથી અમે દર્શન કરી લીધા મસ્ત. તાલગી લોકો તમે છે ને આઈડી સબસ્ક્રાઈબ કરી લ્યો, જેનાથી મારા વિડીયો તમને આવી જાય. પછી અમે સવારના આવી રીતે રખડતા હતા અને ભૂખ લાગી હતી, એટલે પાણી સીમાં અમે પેટમાં કાંઈ ગયું નહોતું, બરાબર. પછી અમે જમવા ડાયરેક્ટ પહોંચી ગયા, અને જમવામાં જો ચાર જાતના શાક, અથાણું, પાપડ, હરેક વસ્તુ ગુજરાતીમાં હોય ને, ગુજરાતી થાળીમાં હરેક વસ્તુ, ઘી, ગળ. અને મેં તો અહીંયા છાશ મને એટલી ભાવી કે છાશ જ પીધું છે. અને હોટલનું નામ છે શ્રીનાથ ડાઇનિંગ હોલ. અને તમે દ્વારકામાં જતા હો ને તમને જમવાનું એમ લાગે કે જમવાનું અમને સારું જોઈ છે, 200 રૂપિયાની થાળી હોય પણ જમવાનું હોય એક નંબર, તો ત્યાં પહોંચી જાજો. પછી હું છે ને મારા હીરોને કહું છું મને કાના લઈ દો ને, મારા હીરો કે હજી વાર છે, ઊભી રહે. પછી અમેથી અહીંયાથી બધું પતાવી જમી કરી ને અમારા ઘરે જવું તો નીંદર આવતી હતી ને, તો છે ને બાઇક હલાવતા હોય નીંદર આવે તો જો દરિયા કિનારે છે ને ટેન્ટ માંડી, અને એ લોકો આમ સૂઈ ગયા, ને અમને છે ને ટેન્ટ કરી દીધું. તો આ વ્લોગ કેવો લાગ્યો? લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર.